જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જવાનું છે ગોમમાં ચેહલના દર્શન કરવા રવિવાર છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે ગોમમાં હેરતા હેડ્યા છે ને, આપણે ઉપરલાલ મળી ગયા એમનો પણ ગોમમાં હેરતું બંધ છે. બોલો તમારે કોઈ ચાલુ? જય માતાજી. અમારે આજથી પાટણની ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી. મિત્રો વ્લોગમાં બને રહેજો. આપણે ગોમમાં જઈને માતાજીના દર્શન તમને પણ કરાવીશું. તો આપણે મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છીએ. તમે જોઈ લો લગ્નથી તો જોવાના ના હોય ગોગા મારા ગરબૂસ. તમે પણ દર્શન કરી ચેહર માતાના મંદિરે. જય મા ચેહર. મિત્રો તમે પણ દર્શન કરી લે મા ચેહર માતાના, નરકે માતાના, ગોગ મહારાજના. જય મા ચેહર, જય મિત્રો આપણે વ્લોગ માતામાં બના રહેજો, આગળ વ્લોગ કન્ટેન્ટ કરીશું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા દોસ્તારના પાર્લર, તો તમે જોઈ લો. મિત્રો આપણે હવે હેડા છે ઘેર આપણા ભાઈબંધના બાઈકમાં. તમે જોઈ લો આપણે ઘરે હેડ્યા છીએ અને ઘરે જઈને આગળનો બ્લોગ કન્ટેન્ટ કરીશું, તો બ્લોગમાં બની રહેજો. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જમવાનું તૈયાર થઈ ગયું છે, તો આપણે જમી લઈશું. તમે જોઈ લો સબ્જીમાં બનાવેલી વાલોડ રોટલા. મિત્રો જો બાજરીના રોટલા રોટલી કવાની બનાવી છે, આપણે જમી લઈશું મિત્રો. મિત્રો આપણને ખાતાની થેલી મળી નહીં, તો આપણે હેડ્યા જઈએ ઘેર. દુકાન બનાવી દીધી, ધોવાને આવી ગઈ છે, તો વ્લોગમાં બનાવી રહેજો મિત્રો. આપણે જઈએ છીએ ઘરે. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. ખાતર તો ના મળી, પણ આપણે હવે ઘેર આવી ગયા. હવે થોડુંક આપણે ઊંઘી લઈશું, થોડોક આરામ કરી લઈએ. વ્લોગમાં તમે બન્યા રહેજો. હવે 3 વાગે પછી આપણે વ્લોગ કન્ટેન્ટ કરી. તો ચા બનાવી દીધી, તમે જોઈ લો. તો આપણે ચા પી લઈશું, પછી જવાનું છે ગામમાં. હા તારે જ આવી ગયા, જોઈ લ્યો. આપણે એરંડમ નાખવાનું છે. આ કાકો ખાતર નાખવા માટે આવ્યા. તો આપણા ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા માટે આવી ગયું છે. જોઈ લો બાજરી વાવવા માટે તૈયાર કરવાનું છે ખેતર.
આટલો પગ પડી મેળવાનું છે આટલે અને આટલી બાજુ બાબાની છે. તો વ્લોગમાં બને રહેજો મિત્રો. મિત્રો આપણે કેળાજીના પાડીએ નાખવાનું ચાલુ છે ગારવા માટે. હેલો ગાઈસ. બોલો ચો જઈ આજ તમે? ના ના ગોમ નતા જઈ ચોકન જતા કના ઘેર? હા ફરી ના આવે બધે. હા તો બધા મિત્રો તો તમે વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે દૂધ ભરાઈને ઘેર આવી ગયા અને આ જમવાનું તૈયાર થઈ ગયું છે. જોઈ લો આ બાજરીના રોટલા અને સબ્જી નહીં બનાવી છે વટાણાની સબ્જી બનાવી છે. જોઈ લો રોટલા ઘડવાનું ચાલુ જ છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી મિત્રો.